ओके चलो क्वेश्चन नंबर 4 व्हाट इज इन्वेस्टमेंट एक्टिविटी इन्वेस्टमेंट कोने कहेवाय तो ऑल द आउटसेट एनी स्टडी ऑन इन्वेस्टमेंट एक्टिविटी शुड स्टार्ट विथ द क्वेश्चन ऑफ व्हाट इज इन्वेस्टमेंट एक्टिविटी આપણે શું છે પણ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય એ આપણને ખબર નથી બિઝનેસ માં ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય તો જે પૈસા ધંધાના પૈસા તમે બિઝનેસ ની બહાર રોકો એને આપણે ઇન્વેસ્ટ કહેતા હતા ઇન્વેસ્ટમેન્ટ કરવાના પર્પસ ને આધારે જ ઇન્વેસ્ટમેન્ટ નક્કી થાય પહેલું પર્પસ કયો રેગ્યુલર ઇન્કમ એટલે કાં તો ઇન્ટરેસ્ટ મળવો જોઈએ કાં તો રેન્ટ મળવો જોઈએ કાં તો ડિવિડન્ડ મળવો જોઈએ બીજો પર્પસ કેપિટલ એપ્રિસિએશન જોયેલ કેપિટલ એપ્રિસિએશન એટલે શું મૂડીમાં વધારો પૈસા રોક્યા છે તો એની વેલ્યુ વધવી જોઈએ બરાબર તો અને ત્રીજો પર્પસ આવ્યો લિક્વિડિટી કેવો કે ભાઈ તમારા પૈસા લિક્વિડ હોવા જોઈએ કે જલ્દી પાછા મળે તો એને ઇન્વેસ્ટમેન્ટના પર્પસ કહેવાય તો at the outset of any study on investment activity should start with the question what is investment if one person has advanced some money to another it may be his own loan which may be considered as investment for his return હું મારા ફ્રેન્ડને લોન આપું અને જો એની પાસે ઇન્ટરેસ્ટ લેવાનો હોય તો એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય if a person has purchased 1 kilogram of gold for the price appreciation તો એ પણ ઇન્વેસ્ટમેન્ટ થયું if he purchase insurance plan or pension plan તો પણ ઇન્વેસ્ટમેન્ટ થયું thus there are various type of investment for various purpose various person for individual it is exchange of money or cash for a future claim in short investment માં શું કરો છો તમે તમારા હમણાં પૈસા આપી દો છો ફ્યુચરના ક્લેમ માટે for the issuer of the security it is use of money for fixed capital equipment working capital or any other productive or unproductive activity જે વ્યક્તિ સિક્યુરિટી ઇશ્યુ કરે છે શેર ડિબેન્ચર ઇશ્યુ કરે છે એ પૈસા લઈને ક્યાં ઇન્વેસ્ટ કરશે પોતાના બિઝનેસમાં કાં તો વર્કિંગ કેપિટલમાં પૈસા રોકશે કાં તો પ્રોડક્ટ બનાવવા માટે રો મટીરિયલમાં પૈસા રોકશે કાં તો મશીનરીમાં રોકશે તો બિઝનેસમેન માટે એ પણ ઇન્વેસ્ટમેન્ટ થયું પણ આપણે એ ઇન્વેસ્ટમેન્ટને અકાઉન્ટિંગની લેંગ્વેજમાં ફિક્સ અસેટ રો મટીરિયલ વર્ક ઇન પ્રોગ્રેસ સ્ટોક એમ્પ્લોયી એક્સપેન્સ આ બધા નામથી ઓળખીએ છીએ Sometimes it is also a service like consultancy, construction, hotel, hospital, service in future as the case of consumer durable. એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ થયું દાખલા તરીકે ઘણા લોકો ક્લબ મહિન્દ્રા હોલિડેઝ કે એવા કોઈ હોલિડેઝના એઝ અ પાર્ટ ઓનર બનતા હોય કે ભાઈ 25 વર્ષની મેમ્બરશિપ લીધી એનો મિનિંગ દર વર્ષે તમને 7 days 8 night એવું કઈ ટાઈમ કાં તો 8 days 7 night એવું કઈ ટાઈમ તમને દર વર્ષે એટલા દિવસો મળે તો એ દિવસોમાં તમે એ લોકોના કોઈ પણ હોટલમાં તમે રહેવા જઈ શકો એના બદલામાં તમારે કોઈ અમાઉન્ટ પે કરવાની નથી રહેવાનું ત્યાં ફ્રીમાં થઈ જશે બીકોઝ તમે ફ્યુચર કન્ઝમ્પશન માટે અત્યારે પેમેન્ટ કરેલું છે તો સર્વિસ લેવી એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું An investment for one may be disinvestment for another. ઘણા લોકો આ જ ભૂલ કરતા હોય અને આ વસ્તુ ખોટી બી હોય દાખલા તરીકે ખાસ કરીને સ્ટોક માર્કેટમાં મેં કોઈ શેર 100 રૂપિયામાં લીધો હોય કોઈ શેર મેં 100 રૂપિયામાં લીધો હોય અને વિથિન 3 month કે 4 month ડબલ એ શેરના ભાવ 200 રૂપિયા થઈ ગયો તો 3-4 મહિનામાં મારા પૈસા ડબલ થઈ ગયા તો તમે શું વિચારો દરેકની મેન્ટાલિટી હોય ભાઈ પૈસા ડબલ થયા તો આપણે પ્રોફિટ લઈ લઈએ થાય ને એવું ચલો પ્રોફિટ લઈ લીધો હવે તમારી પાસે 200 રૂપિયા છે પણ એ 200 રૂપિયા તમે શું કરશો વાપરશો કે ઇન્વેસ્ટ કરશો બરાબર તો તમે શું કરશો એ 200 રૂપિયાને બીજી કોઈ કંપનીમાં રોકશો બીજી કોઈ કંપનીના શેર ખરીદશો પણ અમુક વાર ભૂલ એવી થઈ જાય ને કે આપણે સારી કંપનીમાંથી પૈસા કાઢીને જે સારી કંપની હોય જે વધતી હોય એમાંથી પૈસા કાઢીને એવી કંપનીમાં પૈસા રોકી દઈએ જે ઘટતી હોય કાં તો જેની અંદર ફ્યુચર વેલ્યુ કે ગ્રોથ ના હોય
તો અંદરના દરેક વર્ડમાં ધ્યાન આપો, મોઢું બંધ જોઈએ તમારું. તો આપણે શું કરીએ, એક શેરમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યો જ્યારે બીજામાં ઇન્વેસ્ટ કર્યો, એટલે એકનું ડિસઇન્વેસ્ટમેન્ટ બીજાનું શું બની ગયું, ઇન્વેસ્ટમેન્ટ. ઘણીવાર આપણે નવા શેર માર્કેટમાં ઇસ્યુ થયા હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એને માટે આપણે શું કરીએ, આપણે આપણી બીજી જગ્યાએ પૈસા રોક્યા હોય એફડી તોડાવીએ કે એવું કંઈ કરીએ. There are two terms which are relevant for this context, gross અને net investment. Gross investment એટલે gross એટલે બધું સરવાળો, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ને આપણે શું કહેવાય, gross investment. પણ net investment એટલે શું, gross investment માંથી માઇનસ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એટલે મેં જે જગ્યાએ પૈસા રોક્યા છે એ રોકવા માટે જો મેં મારા સેવિંગનો ઉપયોગ ના કર્યો હોય પણ બીજા કોઈ એસેટને વેચીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ ડિસઇન્વેસ્ટમેન્ટ થયું ને. તો નેટ ઇન્વેસ્ટમેન્ટ બરાબર ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ ડિસઇન્વેસ્ટમેન્ટ. ગ્રોસ એસેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ ડેપ્રિસિએશન ફોર ધ ઇકોનોમી or a company or a corporate sector is net investment. કંપની માટે નેટ ઇન્વેસ્ટમેન્ટ ગણવા શું કરવાનું, ગ્રોસ ઇન્વેસ્ટમેન્ટ માંથી શું માઇનસ કરવાનું, ડેપ્રિસિએશન. બીકોઝ ડેપ્રિસિએશન પણ શું છે, આપણે એ એસેટને રેવન્યુ જનરેટ કરવા યુઝ કરી એટલે એક પ્રકારનું ડિસઇન્વેસ્ટમેન્ટ જ થયું ને. મેં મશીનરી ખરીદી હતી, એની લાઈફ 10 વર્ષ હતી, હવે 1 વર્ષ એ મશીનરીનો યુઝ પ્રોડક્શનમાં કર્યો એટલે મશીનરીની એટલી વેલ્યુ તો ઘટી ને, તો એ મારું શું થઈ ગયું કહેવાય, ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ભલે એના પૈસા નથી મળ્યા પણ મશીનરીની માર્કેટ વેલ્યુ તો રિડ્યુસ થઈ કહેવાય ને, તો ધેટ ઇઝ કોલ્ડ ડિસઇન્વેસ્ટમેન્ટ. તો આ થયો તમારો ક્વેશ્ચન નંબર 4, ધેટ ઇઝ વોટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી.